ભરૂચના ફાટા તળાવ ઢાલથી લઈ મોહમ્મદપુરા વચ્ચેનો સાંકડા માર્ગ પર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાના મુદ્દે વિપક્ષની પ્રજાલક્ષી રજૂઆતને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય અને નગરપાલિકા શાસક પક્ષે સકારાત્મક અભિગમ દાખવતા માર્ગ વિસ્તૃતીકરણનું કાર્ય પૂર્ણ થયું છે. ભરૂચના શ્રવણ ચોકડી ઉપર બની રહેલ ફ્લાયઓવરના કારણે ટ્રાફિક સમસ્યામાં એકાએક વધારો થવા પામ્યો હતો, જેને પગલે વાહન ચાલકોને ભરૂચ શહેરનો મોહમ્મદપુરા રોડનો ઉપયોગ કરવાની ફરજ પડતી હતી. સદર માર્ગ સાંકડો હોવાથી વાહન ચાલકો આવા જાવ કરવા માટે ટ્રાફિકનો સામનો કરી રહ્યા હતા, તો બીજી તરફ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હતા. આ સમસ્યાને ધ્યાને લઈ નગરપાલિકાના સત્તાધીશોને માર્ગ પહોળો કરવા માટે અસરકારક રજૂઆત કરી હતી. ટ્રાફિક સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિતની નગરપાલિકાની ટીમે વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ તેમજ સભ્યો સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકલને સાથે રાખીને ટ્રાફિકવાળા માર્ગનું નિરીક્ષણ કર્યું હતું અને સદર માર્ગને પહોળો કરવા મંજૂરી આપી હતી. આ સાથે માર્ગ પર રહેલ દબાણ સહિત નડતરરૂપ વીજ પોલને હટાવવા આદેશ કર્યો હતો. નગરપાલિકા વીજ પોલને હટાવવા અને હકારાત્મક ભૂમિકા અને શાસક પક્ષના સકારાત્મક અભિગમને પગલે ગત રોજ મોડી રાત સુધી રોડની કામગીરી કરાતા વાહન ચાલકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. આ માર્ગ પરથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થતા વિપક્ષે ભરૂચના ધારાસભ્ય અને નગરપાલિકા તંત્રનો આભાર માન્યો હતો. વિપક્ષની સક્રિયતાના કારણે અને ભરૂચ નગરપાલિકા તેમજ ધારાસભ્યની સકારાત્મક ભૂમિકાના કારણે આ રસ્તાને પહોળો કરવાની કામગીરી પૂર્ણ થઈ છે. અવારનવાર આ રસ્તાના ઉપર ટ્રાફિક જામની સમસ્યા વધતી જતી હતી. શ્રવણ ચોકડી ઉપર બનનારા ફ્લાયઓવરના કારણે ટ્રાફિકનો ધસારો સતત મોહમ્મદપુરાથી લઈને પાંચબત્તીના માર્ગના ઉપર વધી રહ્યો છે. ત્યારે આ સાંકડા માર્ગના ઉપર વાહન વ્યવહાર વધતો હોવાથી ત્યાં ખૂબ જ ટ્રાફિક જામની સમસ્યા વધતી હતી, જેના કારણે વિપક્ષના સભ્યોએ નગરપાલિકા તેમજ ધારાસભ્યશ્રીને આ બાબતે રજૂઆત કરી હતી અને ધારાસભ્યશ્રી અને નગરપાલિકા તંત્ર એ સ્થળ વિઝિટ કરીને નિરીક્ષણ કરીને આ માર્ગને કઈ રીતે પહોળો કરી શકાય તે માટેની કામગીરી શરૂ કરી હતી. તેના ભાગરૂપે જીઈબીના જે થાંભલાઓ હતા જે વચ્ચે હતા રોડના, તેને સ્થળાંતર કરવાની કામગીરી તેમજ રોડને પહોળો કરીને તેને ડામર કાર્પેટ કરવાની કામગીરી ગઈકાલે રાત્રે પૂર્ણ થઈ છે અને નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા રાત્રિ દરમિયાન 3 વાગ્યા સુધી સમગ્ર કામગીરી ઊભા રહીને કરાવવામાં આવી છે. નગરપાલિકાના સમગ્ર ટીમને નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી, પ્રમુખશ્રી, નગરપાલિકાના કારોબારી ચેરમેન, પૌડી વિભાગના ચેરમેન, અધિકારીઓ શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તેમજ આ રસ્તાની કામગીરીના અંદર જે લોકોએ સાથ સહકાર આપેલો છે અને જે દુકાનદારો છે, ત્યાંના સ્થાનિક રહીશો છે, ટ્રસ્ટીઓ છે, તેમણે જે જગ્યાઓ આ રસ્તો પહોળો કરવા માટેના કામના અંદર તેમણે જગ્યા ફાળવેલી છે, તે તમામનો હું વિપક્ષના નેતા તરીકે આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોના અંદર જે કામગીરી હજુ થોડી ઘણી બાકી છે એ કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે એવી હું નગરપાલિકા પાસેથી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત. ભરૂચ શ્રવણ ચોકડી ઉપર નવા બ્રિજનું કામ ચાલુ હોવાથી દહેજ અને દહેજની આજુબાજુના ગામોનું ટ્રાફિક ભરૂચ સિટીમાં ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. મોહમ્મદપુરાના સાંકડા રસ્તા હોવાથી ત્યાં ટ્રાફિક થતું હતું, તો વારંવાર ત્યાંના સ્થાનિક રહીશો અને સભ્યોની રજૂઆત હતી કે રસ્તા પહોળા કરવામાં આવે. તો ભરૂચ નગરપાલિકામાં અને ધારાસભ્યની ધ્યાન પર લઈને નગરપાલિકાની ટીમ ધારાસભ્યશ્રી સાથે સાઇટ વિઝિટ કરી હતી અને તાત્કાલિક ધોરણે ધારાસભ્યના આદેશથી આ રસ્તાને દબાણ હટાવીને પહોળા કરવામાં આવ્યા છે અને એ કામગીરી કાલ રાતના પૂર્ણ થઈ છે. SVM Higher Secondary School, managed by Shri Sad Vidya Mandal, Bharuch. Established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year, June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT,
exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps, and many more activities. We are starting 11th Commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th Commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 7623003994.